નમસ્કાર મિત્રો, આજે આપણે વિષય છે ગણિત. મિત્રો તારીખ થઈ છે 22/6/2024, વાર છે શનિવાર. આપણે વિષયાંક છે આંકડાશાસ્ત્ર ભાગ નંબર 3. એની અંદર આપણે આજે જેના વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છે એ છે બહુલક. મિત્રો બહુલક એટલે શું? મિત્રો બહુ લખ્યું છે. બહુ એટલે કે સૌથી વધુ વખત આવતી સંખ્યા આપેલી હોય 2 4 6 6. ધારો કે 6 6 ડબલ વખત આયા હોય તો સૌથી વધુ સંખ્યા એ અવલોકન બનશે. મિત્રો બહુલકની સંખ્યા, હવે બહુલક છે એ આપણને પરીક્ષામાં એ મધ્યસ્થની સાથે બહુલક શોધવાનું પૂછાય છે. કેટલાક આવૃત્તિ એવી રીતે આપેલી હોય તો આપણને મધ્યસ્થ શોધી પછી બહુલક શોધી શકાય છે. કેટલીકમાં આપણે બહુલક ડાયરેક્ટ શોધી શકાય છે. મિત્રો બહુલકનું મુખ્ય સૂત્ર છે x બાર બરાબર 3m - 2x બાર. x બાર બરાબર 3m - 2x બાર. બરોબર, એ સૂત્ર યાદ રાખવું પડે. બીજું સૂત્ર છે એ પણ યાદ રાખવું પડે. એટલે મિત્રો બહુલક વિશે સૌથી વધુ સરળમાં સરળ મધ્યસ્થ કરતા જો સરળ હોય તો એ બહુલક છે. હવે બહુલક છે એને મિત્રો આપેલા પ્રાપ્તકો છે. દાખલા તરીકે સૌથી વધુ વખત કોઈ આવતો ના હોય તો સૌથી વધુ વખત કોઈ સંખ્યા ના હોય તો આપણે એમાં ખાસ યાદ રાખવું પડે. બહુલકમાં સાહેબ સૌથી વધુ વખત સંખ્યા કોઈ આવતી નથી. 6 6 પેલા મળતા હોય, 12 મળતા ન મળતા હોય તો મિત્રો ત્રણેય શોધવા પડે. તમારે મધ્યકે શોધવો પડે, મધ્યકનું સૂત્ર મૂકવું પડે, મધ્યસ્થનું સૂત્ર મૂકવું પડે અને બહુલકે શોધવો પડે પાછળ. પછી જ તમે બહુલકને શોધી શકો છો. હવે આપણે ખાસ દાખલો ગણવા જઈ રહ્યા છીએ. બહુલક શોધો. હવે એવો બહુલક શોધવા જઈ રહ્યા છે જેની સંખ્યા સૌથી વધુ વખત આવતી નથી. એવા બહુલકને આપણે શોધવા જઈશું તો દાખલો આપણે ગણીએ. બહુલકની આપેલી છે સંખ્યા 142, 168, 136, 172, 158, 167, 178 અને 183. હવે આમાં સૌથી વધુ વખત આવતી કોઈ સંખ્યા છે નહીં કે જે ડબલ વખત આવી હોય, એવું બન્યું નથી. આપણને પરીક્ષામાં પૂછાયું છે બહુલક શોધો. કેવો કે અવર્ગીકૃત બહુલકની વાત આવી. કયા બહુલકને શોધવાની પરીક્ષામાં પૂછાય છે? અવર્ગીકૃત. મિત્રો સૂત્ર તમારે વર્ગીકૃત ને અવર્ગીકૃત ને યાદ રાખવા પડે. તો આપણે આમાંથી પહેલા શું કરીશું કે આપણને હવે દાખલો અવર્ગીકૃત એટલે કે અનિવારક બહુલકનો પૂછાયો છે નથી તો આપણને એના ઉપરથી શું શોધીશું? મધ્યક શોધીશું. મધ્યક શોધવા માટે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. x બાર બરાબર સિગ્મા fi xi upon n. હવે એનો ટોટલ સરવાળો કેટલો થાય એ કરી દીધો. સરવાળો એનો થાય છે 1304 ભાગ્યા સંખ્યા કેટલી? 1 2 3 4 5 6 7 ને 8. તો 8 મૂકી દીધા. હવે 8 વડે ભાગતા આપણને મધ્યક શું મળે? મધ્યક મળે છે આપણને 163. એ ભાગાકાર કરી નાખ્યો 1304 ભાગ્યા 8 કરી નાખ્યા. આ સંખ્યાનો ટોટલ સરવાળો થયો. બરોબર, 1304 એટલે 1304 થયો સરવાળો. ભાગ્યા 8 ગયા તો આપણને મધ્યક મળ્યો 163. મિત્રો ક્યારે આ બહુલકમાં આવી રીતે કરાયા કે જેમાં સૌથી વધુ વખત સંખ્યા આપેલી ના હોય તો આપણને સૌપ્રથમ મધ્યક શોધ્યો. હવે આપણે મધ્યક શોધીશું. આમાં આ દાખલામાં મધ્યસ્થ. હવે મધ્યક શોધ્યો. હવે મધ્યક શોધીશું તો મધ્યસ્થનું સૂત્ર શું યાદ રાખીશું? સીધી રીત છે n+1 ભાગ્યા 2 નું અવલોકન. તો n બરાબર આપણને કેટલા મળ્યા? ટોટલ સંખ્યા કેટલી? 1 2 3 4 5 6 7 ને 8. તો n બરાબર 8 પ્લસ 1 એટલે 8 એકા 8 થઈ ગયા ભાગ્યા 2. આ એકડો છે એટલે 8 એકા 8. બરોબર, 8 એકા 8 થઈ જાય ભાગ્યા 2. બરોબર, એટલે આપણને 8 ને પ્લસ 1 એટલે 8 ને 1 આપણને સરવાળો આપેલો છે એટલે 8 ને 1 શું થશે? 9. 9 ભાગ્યા 2. બરોબર, તો આપણને મધ્યસ્થ શું મળશે?
4.5 આપણને મધ્યસ્થ શું મળ્યું 4.5 અને હવે આપણને એના પરથી હવે બહુલક શોધીશું. હવે મધ્યસ્થ આપણને 4.5 મળ્યો તો આપણને ચોથું અને પાંચમું અવલોકન હવે આપણને એને સૌપ્રથમ ચડતા ક્રમમાં ગોઠવી પડશે. બહુલકની જે સંખ્યા છે એને આપણને શું મધ્યસ્થમાં શું હતું કે ચડતા ક્રમમાં ગોઠવી, તો એને ચડતા ક્રમમાં ગોઠવીશું. તો ચડતા ક્રમમાં ગોઠવીએ તો આ સંખ્યા પરથી આપણને 136 પહેલા આવશે, પછી આપણને 142 આવશે, પછી 158 આવશે, પછી 167 આવશે, પછી 168 આવશે, પછી 172 આવશે, પછી આપણને 178 આવશે, પછી આપણને 183 આવશે. હવે એમાં શું કીધું કે ચોથું અને પાંચમું અવલોકન લેવાનું. 4.5 એટલે ચોથું અને પાંચમું અવલોકન. હવે ચડતા ક્રમમાં આપણે ગોઠવી તો ચોથું અવલોકન કયું? પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. આ ચોથું અવલોકન. પાંચમું કયું? 167 વત્તા 168. તો આપણને બહુલકનું સૂત્ર લગાડીશું. Z બરાબર 3m માઇનસ 2x બાર. હવે z ના z 3 ના 3 મધ્યસ્થ આપણને શું મળ્યો? 4.5 એટલે ચોથું અને પાંચમું અવલોકન. તો આપણને 167.5 બરોબર માઇનસ 2x બાર. મધ્યસ્થ આપણને કેટલો મળ્યો હતો? 163. તો આપણને 163 લખીશું બરોબર. ચોથું અને પાંચમું અવલોકન 168 મળ્યા, ચોથું 0.5 મૂકી દીધા બરોબર. હવે આપણને બહુલકની અંદર z બરાબર શું કરીશું? આપણનો અહીં -2 થશે એટલે આ ટોટલ આપણને આવી રીતે 167.5 ગુણ્યા 3 થશે 502.5 માઇનસ 300 ને 167 નો ગુણાકાર થયો 326. તો આપણને z બરાબર બહુલક કેટલો મળશે? આપણનો બહુલકનો જવાબ આવશે 176.5. હવે આ દાખલા ખબર ના પડી હોય તો તમે પૂછી શકો છો. હવે બીજો દાખલો એવી રીતે પૂછાય કે અનિવારક બહુલક શોધો, કે ભાઈ એમ જ પૂછે કે બહુલક શોધો. તો આપણે કેવી રીતે શોધીશું એ આપણે જોઈ લઈશું. આપણને દાખલો પૂછાયો છે બહુલક શોધો. આપણને કોષ્ટક આપેલું છે અને બહુલક શોધવાનું પૂછાયું છે. તો આપણને અહીં વર્ગ કરીશું, પછી આપણે f નું ખાનું કરીશું અને આપણે cf નું ખાનું કરીશું એટલે સંચય આવૃત્તિ. આ વર્ગ ને f તો આપેલા જ હોય છે. આપણે વર્ગની અંદર 0 થી 10, 10 થી 20, 20 થી 30 અને 30 થી 40 અને 40 થી 50, 50 થી 60. f આપેલો છે 4, 6, 20, 10, 7, 3. ટોટલ એનો સરવાળો થશે 50. f ના કોલમનો આ કોલમ કહેવાય અને n કહેવાય. આપણને 50 છે n છે, n બરાબર 50 છે બરોબર. હવે આપણે સંચય આવૃત્તિ શોધીશું. તો આપણને તમને કીધું કે આ નીચેથી બાદ કરતું જવાનું હોય તો અહીં 50 તા 50 મૂકી દઈશું. 50 માંથી 3 જાય, 50 માં 3 જાય તો 47, 47 માંથી 7 જાય તો 40, 40 માંથી 10 જાય તો 30 અને 30 માંથી 20 જાય તો 10 અને 10 માંથી 6 જાય તો 4. મિત્રો હવે આપણની સૌથી મોટી સંખ્યા કઈ
એમાંથી આ 20 છે. કેટલી છે? 20. 20 છે એવું શું બનશે? F1 બનશે. બરોબર. 10 શું છે? સંચય આવૃત્તિ. એની મોટી ઉપરની હરોળમાંથી આ સંચય આવૃત્તિ પસંદ કરવાની હોય છે, એટલે એ આપણનું શું બનશે? F2 નામ આપવું પડશે. બરોબર. આજે આ આપણને ખબર છે કે 0 છે નિવારક અને આ અનિવારક. નિવારક અને અનિવારક. બરોબર. અને વર્ગ લંબાઈનો ગાળો કેટલો છે? 10 10 નો ગાળો છે. 10 થી 20, 20 થી 30. ગાળો કેટલો છે? 10 નો. આ કેટલો ગાળો છે? 10 નો. હવે આપણને એનું સૂત્ર લગાડીશું. બહુલકનું સૂત્ર શું છે? આવી રીતે દાખલો કોષ્ટક વાળો આપેલો હોય તો બહુલકનું સૂત્ર આપણે મૂકવું પડશે કે z બરાબર n પ્લસ f1 માઇનસ f0 ગુણ્યા c અપોન 2f1 માઇનસ f0 માઇનસ f2. હવે z બરાબર, z બહુલકનું છે. હવે આપણને f1 l આપણને કેટલો ગાળો? l આપણને કેટલા મળે છે? 20. l આપણને 20 મળે છે. કેટલા છે? 20. કેટલા છે? 20. એની હરોળમાં આપણને l મળે છે 20 વર્ગ લંબાઈ. તો આપણને 20 મૂકીશું. સૂત્ર મૂકી દીધું ને એટલે આપણે એને l 20 મૂકીશું. પ્લસ આપણને f1 કેટલા મળે છે? 20. એટલે આપણને 20 માઇનસ f0 કેટલા મળે છે? કેવી રીતે મળ્યા? કે એની ઉપરની હરોળના f ના ખાનામાં આપણને આ 10 જે જોયા આપણને લીધા, એવી રીતે આપણને આ ઉપરનો જે છે એ 6 છે એ શું મળશે? f0. એ આપણને શું મળશે? f0. એટલે a માઇનસ 6f0. હવે ગુણ્યા વર્ગ લંબાઈ c. એટલે વર્ગ લંબાઈ કેટલી? ગાળો કેટલો છે? 10 થી 20, 20 થી 30. 10 10 નો ગાળો છે એટલે 10 મૂકીશું. હવે આના પછી આપણને સૂત્રમાં 2f1. એટલે 2f1 ની અંદર કેટલા છે? તો કે 2f1. f1 બરાબર કેટલા? તો કે 20. તો 20 મૂકીશું. બરોબર. પછી માઇનસ પછી f0. આપણે f0 માં 6 મૂક્યા. માઇનસ f0 6 છે તો એ આપણને 6 મૂકીશું. પછી માઇનસ આપણને શું પૂછ્યું છે? f2. f2 કેટલા છે? 10. તો એ 10 મૂકીશું. હવે આપણને એના પરથી 20 વત્તા 20 બરોબર માઇનસ 6. બરોબર. તો આપણને જવાબ ટોટલ શું આવશે? એના પરથી આપણને બાદબાકી કરતા અને આ ગુણાકાર કરતા આપણને છેલ્લે જવાબ મળશે બહુલક મળશે આપણને z બરાબર 25.83. 20 વત્તા 20 40 40 માઇનસ 6 અને એ બધું તમારું સરવાળો થશે, પાછળ ભાગાકાર થશે. આ પ્રકારની જે રીત ચાલશે એના પરથી આપણને બહુલક મળશે 25.83 છેલ્લે. બરોબર. કેલ્ક્યુલેટર રાખવાનું જોડે. આવી રીતે દાખલા તમારે ગણતું જવાનું. બરોબર. હવે ખબર ના પડી હોય તો ફરીથી તમે પૂછી શકો છો. હવે આપણે બહુલક પરથી આપણે એક દાખલો બીજો લઈશું. અનિવારક બહુલક શોધો. કયો નિવારક? અનિવારક બહુલક શોધો. જ્યારે તમે અનિવારક બહુલક શોધો છો ત્યારે એનો તમારે હવે એની અંદર તમારે ત્રણેય શોધવા પડશે. અનિવારક બહુલક પૂછાય તો તમારે મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય શોધવા પડે. બરોબર. એટલે તમારે એની આખી આવૃત્તિ બનાવવી પડે.
પહેલી આવૃત્તિ વર્ગની બનાવવી પડશે, પછી OF ની તો આપેલી હોય છે વર્ગ અને F ની તો, પછી તમારે મધ્યક શોધવાનું છે એટલે મધ્યક કિંમત શોધવી પડે. મધ્યક કિંમત x કેના ઉપરથી શોધશો? દાખલા તરીકે તમારે અહીં ગાળો છે વર્ગની અંદર 26 થી 30 છે, તો તમે મધ્યક કિંમત x તમારે કેવી રીતે લેવી પડે? એમાંથી વચ્ચેની લેવી પડે. તો વચ્ચેની તમે x કેવી રીતે લેશો? હવે કેટલો ગાળો છે? 26 થી 30, 27, 28, 29, 30 એટલે 4 નો ગાળો છે, બરોબર? એટલે 4 નો ગાળો છે તો એકદમ વચ્ચેથી લેવી પડે. એટલે 27, 28, 29 અને 30 છે, તો તમે 27.5 લો તો જ તમારો મેળ પડે. x ની કિંમત કેટલી લેવી પડે? 27.5 એટલે તમારે 28 માં હદ વચ્ચે આવી જાય તો તમારું કમ્પ્લીટ થઈ જાય. 2 નો 26, 27.5 લો એટલે 28 તમારે મળી જાય. 29, 30, બરોબર? એટલે આ તમારે x એટલે વચ્ચેની કિંમત લેવી પડે વર્ગ પરથી. પછી તમારે f અને x, હવે તમે x ની મધ્યક કિંમત મેળવી હોય તો ત્યારે f ની કોલમ અને x ની કોલમ પરથી તમારે આ બધું ગુણાકાર કરી અને તમારે fx મેળવવાનો હોય છે. પછી તમારે d શોધવાનો હોય છે. આ અનિવારક બહુલક પૂછાય, તમારે આ કોષ્ટકને આખો તમારે જે હરોળ છે એની આખી યાદ રાખવી પડે કે મારે શું શોધવાનું રહેશે. d શોધવાનો વારો આવે તો d કેવી રીતે શોધશો? ધારો કે 0 ઉપર હશે એ પૂર્ણાંક હશે, -1, -2, -3 એ તમારે જાતે મેળવવાના છે. પછી એ 0 પછી 1, 2, 3 એવી રીતે તમારે ઋણ પૂર્ણાંકમાં અને પૂર્ણાંકમાં સંખ્યા તમારે મૂકવી પડશે, બરોબર? જ્યારે તમારો આ d બનશે, d તમારે રીતે મેળવવાનો હોય છે. નીચે પૂર્ણાંક અને આખી લાઈન તમારે દોરવાની હોય છે. મોટી સંખ્યા હોય ત્યાંથી શરૂ કરવાની હોય. f ના ખાનામાં સૌથી મોટી ધારો કે 14 ધાર્યા, મોટી સંખ્યા 14 મળે તો તમારે d માં અહીં 14 ની લાઈનમાં 0 મૂકી દેવાનો. પછી તમારે ઋણમાં જતું રહેવાનું 1, 2, 3 એવી રીતે તમારે દાખલો ગણવાનો હોય છે. અને પછી તમારે fd શોધવાનો હોય તો તમારે એને f તથા d નો ગુણાકાર થઈ જાય. શું થઈ જાય? f ના ખૂણાનો અને d ના ખૂણા એટલે ઋણ પૂર્ણાંકમાં જે સંખ્યા લીધી એની સાથે ગુણાકાર કરી દેવો પડે. એનો જવાબ છે fd મળે. મળ્યા પછી તમારે મધ્યક શોધવો પડે. મધ્યક તમારે સિગ્મા fxi upon n એ ટોટલ જવાબ આવે એ તમારે લખવો પડે. પછી તમારે મધ્યસ્થનું સૂત્ર n+1 ભાગ્યા 2 અવલોકન એટલે મધ્યસ્થ બે સૂત્રો તમારે લગાડવા પડે. અનિવાર્ક જ્યારે બહુલક પૂછાય ત્યારે n+1 ભાગ્યા 2 અને પછી બહુલકનું સૂત્ર m = n+n ભાગ્યા 2 માઇનસ સંચય cf upon f મેળવી ગુણ્યા i કરી અને તમારે એનો આખો જવાબ મધ્યસ્થનો મેળવવો પડે. મેળવ્યા પછી તમારે બહુલકનું સૂત્ર લગાવવું પડે. કયું બહુલકનું સૂત્ર લગાવવું પડે? કે જ્યારે 3 3 શોધવાના હોય ત્યારે 3 3 શોધ્યા હોય, મધ્યક અને મધ્યસ્થ મેળવ્યું હોય તો બહુલકનું સૂત્ર z = 3m - 2x બહાર જ મૂકવું પડે. અને એ મૂક્યા પછી એના ઉપર તમારે જવાબ શોધી લેવાનો હોય છે. તો શોધી લો તો તમને આ અનિવારક બહુલક આવડી જાય છે. મિત્રો હવે કોઈ પ્રશ્ન હોય તો પૂછો. તમને કોઈ પ્રકારની ખબર ના પડી હોય ક્યાંથી શું મેળવવું, એ કોષ્ટકની અંદર તમારે આવી રીતે દાખલો પૂછાય તો તમારે શું કરવું એ તમને ખબર હોવી જોઈએ. તમે પછી ખાલી બહુલકનું સૂત્ર લગાવીને આવો તો કોમ આવશે નહીં, બરોબર? હવે ખબર ના પડી હોય તો તમે ફરીથી પૂછી શકો છો.